અમેરિકા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓનો મનપસંદ એવો ડોલરિયો દેશ. હવે આ ડોલરિયા દેશ છેલ્લા ઘણા સમયથી જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે. દર અઠવાડિયે એવા ન્યૂઝ આવતા હોય છે કે એક ભારતીયનું યુએસમાં મોત થઈ ગયું. હવે આ સમાચાર સાંભળતા કદાચ તમને પણ અહીં ભારતમાં બેઠા બેઠા ચિંતા થતી હશે. હવે આ વિડીયો કોઈ તમને ડરાવવા માટે નથી કે તમને ચિંતામાં મૂકવા માટે નથી, પરંતુ આ વિડીયો જાગૃતિ માટે બનાવવામાં આવી રહ્યો છે. જો તમારું કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિવારનો સભ્ય યુએસમાં ભણે છે, નોકરી કરે છે અને એકલો રહે છે, તો એમને આ વિડીયો જરૂરથી પહોંચાડી દેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. તારીખ 5 એપ્રિલ 2024 અમેરિકાના ઓહાયોમાં શુક્રવારની રાત્રે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઈ ગયું. તારીખ 17 માર્ચ 2024 વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને કુચીપુડી ડાન્સર અમરનાથ ઘોષની સેન્ટ લુઇસમાં હત્યા થઈ. તારીખ 1 ફેબ્રુઆરી 2024 અમેરિકામાં એક ભારતીય સ્ટુડન્ટની હત્યા કરી નાખવામાં આવી. હવે આ યાદી ખૂબ જ લાંબી છે. છેલ્લા 6 મહિનામાં 10 ભારતીયોના મોત થઈ ગયા છે. હવે એમાંના જેટલા પણ મોત થયા છે એમાંના કેટલાક હત્યા હતી, તો એમાંના કેટલાક સુસાઇડ હતા. હવે એમાંના કેટલાક તો એવા હતા કે જેમની મોત પાછળ શું રહસ્ય છે એ હજી ખુલી શક્યો નથી. જો કે અમેરિકામાં ભારતીયોના મોત મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માર્ચ મહિનામાં એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ જે ચોંકાવનારો ખુલાસો આવ્યો એ તમારે પણ સાંભળવા જેવો છે. મેસેચ્યુટ યુનિવર્સિટીમાં એક ભારતીય વિદ્યાર્થી ત્યાં ભણવા જાય છે. પોતે ખૂબ જ હોશિયાર, માતા પિતાને પણ એટલો જ ગર્વ, પરંતુ એક રાતે તેનું મોત થઈ જાય છે. જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે સાબિત થાય છે કે એને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે આ વાત એમના માતા પિતાને ખબર પડી કે પોતાના પુત્રએ, પોતાના વહાલ સોયા દીકરાએ આત્મહત્યા કરી લીધી છે, તો એમના માથે તો જાણે આગ ફાટી ગયું હોય તેવી પરિસ્થિતિ આવી પડી. તેઓ માનવા જ તૈયાર નહોતો કે પોતાનો પુત્ર આત્મહત્યા કરી શકે. પરંતુ જેવી આગળ તપાસ હાથ ધરી તો સાબિત થયું કે પોતાનો પુત્ર એક ગેમનો શિકાર હતો. અને આ ગેમ કયું હતું? આ ગેમનું નામ હતું બ્લુ વેલ ચેલેન્જ ગેમ. આ નામ તમે ઘણી બધી વખત સાંભળેલું હશે. ભારત સરકારે આની ઉપર પ્રતિબંધ પણ મૂકેલો છે. તપાસમાં સાબિત થયું કે આ વિદ્યાર્થી આ ગેમ રમતો હતો અને રોજે રોજ એને કોઈ ને કોઈ ટાસ્ક આપવામાં આવતો હતો. અને 50મા દિવસે એને એક ટાસ્ક આપવામાં આવ્યો અને ટાસ્ક હતો સુસાઇડ કરવાનો. એનું બ્રેઇન વોશ એટલી હદ બારે થઈ ગયું હતું કે એને કંઈ પણ વિચાર્યું નહીં અને બસ સુસાઇડ કરવાનું વિચાર્યું અને સુસાઇડ કરી નાખ્યું. એને આ ગેમ કોને શીખવાડી, ક્યાંથી એને પ્રેરણા મળી, એ હજુ સુધી વાત કોઈને નથી ખબર. જોકે હજુ જેમ જેમ તપાસ હાથ ધરાશે તેમ તેમ દરેક વાત બહાર આવતી જશે. હવે આ બાદ ભારત સરકારે ગેમને પ્રતિબંધિત ગેમની કેટેગરીમાં મૂકી દીધી, કારણ કે આ ગેમ બાળકો અને યુવાનોનું બ્રેઇન વોશ કરતો હતો. બ્રેઇન વોશ એટલી હદ બારે કે વ્યક્તિ ટાસ્ક પૂરો કરવા માટે પોતાનો જીવ ગુમાવવા પણ તૈયાર હતો. ભારત સરકારે વર્ષ 2017માં આ બ્લુ વેલ ચેલેન્જ ગેમ માટે એડવાઇઝરી પણ જાહેર કરી હતી. ત્યારબાદ આઈટી મંત્રાલયે પણ પોતાની એડવાઇઝરીમાં આ ગેમને આત્મઘાતી સાબિત કરી હતી. જો કે આ ગેમ પ્રતિબંધ થતા કોઈ આત્મહત્યાના કિસ્સા સામે આવ્યા હોય એવું બની નહોતું. પરંતુ 6 વર્ષે આનું ભૂત ધૂણ્યું તો ધૂણ્યું ખરા. કારણ કે અમેરિકામાં ફરી એકવાર આ ગેમને કારણે કોઈ ભારતીયનું મોત થયું છે. જો તમારા બાળકો પણ હવે વિદેશમાં ભણતા હોય, એકલા રહેતા હોય કે પછી કોઈ વ્યક્તિ સાથે રહેતા હોય, તો તમારે આ વિડીયો એમના થકી પહોંચાડવાનું છે. એમને સમજાવવાનું છે કે આવી કોઈ પણ ગેમમાં ન ભરાય કે કોઈ પણ આવી પ્રકારની ગેમ ન રમે. કારણ કે આ પ્રકારની ગેમ તમારું બ્રેઇન વોશ કરી શકે છે અને પોતે જેટલા પણ ટાસ્ક આપે છે એ પૂરો કરવા માટે કોઈ પણ હદ બારે જવા માટે પોતે તૈયાર થઈ જાય છે. એટલા માટે જ તમારા બાળકો જે યુએસમાં રહે છે કે પછી કોઈ પણ બીજા દેશમાં રહે છે એમના સુધી આ વિડીયો ચોક્કસથી પહોંચાડજો. આ વિડીયો તમને કેવો લાગે અમને ચોક્કસથી જણાવજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.